સંલગ્નમાં રાજકીય સૌજન્ય થોડા દિવસોમાં બીજી વાર ભાજપ અને આપના નેતાઓ એકસાથે દેખાતા રાજકીય ચર્ચા તેજ। સુરત શહેરના આંગણે આયોજિત 141 દીકરીઓના ભવ્ય શાહી સમૂહ લગ્નોત્સવ દરમિયાન એક સૂચક રાજકીય દ્રશ્ય સર્જાયું હતું। આ સામાજિક પ્રસંગમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને મંત્રી જયેશ રાદડિયા તથા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી। પરસ્પર વિરોધી વિચારધારા ધરાવતા પક્ષના બંને પ્રભાવશાળી યુવા નેતાઓ એક જ મંચ પર સાથે જોવા મળતા ઉપસ્થિત જનમેદની અને રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું। કાર્યક્રમ દરમિયાન મંચ પર એક જ સોફા પર બિરાજમાન થયેલા બંને નેતાઓ વચ્ચે અત્યંત હળવાશભરી અને આત્મીય ચર્ચા થતી નજરે પડી હતી। ભલે આ પ્રસંગ દીકરીઓના વિવાહનો સામાજિક અવસર હતો, પરંતુ જાહેરના જીવનમાં સક્રિય એવા આ બંને નેતાઓએ રાજકીય મતભેદો બાજુ પર મૂકીને એકબીજા સાથે જે રીતે સંવાદ સાધ્યો હતો તે ચર્ચાનો વિષય બન્યો છે। સમાજના અગ્રણીની હાજરીમાં બંને નેતાઓએ સાથે મળીને દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી। ઉલ્લેખનીય છે કે થોડા દિવસોમાં આ બંને નેતાઓ જાહેરમાં એકસાથે જોવા મળ્યા હોય તેવી આ બીજી ઘટના છે। ટૂંકા ગાળામાં બીજી વખત ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે જોવા મળેલા નિકટતાને પગલે રાજકીય વિશ્લેષકોમાં અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। જો કે આ મુલાકાતને સામાજિક સૌજન્ય તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ વારંવારના મિલનથી આગામી સમયના રાજકીય સમીકરણો અંગે અટકળોનું બજાર ગરમ થયું છે।